હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ નિકિતા, યોર મેથ્સ ટીચર. આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું ચેપ્ટરનું સંપૂર્ણ રિવિઝન કરીશું. આ વિડીયો બેઝિક મેથ્સવાળા માટે પણ છે અને આ વિડીયો સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે પણ છે. આપણે આખા ચેપ્ટરનું રિવિઝન કરીએ છીએ, જેમાં બેઝિક મેથ્સને લગતો કન્સેપ્ટ, સ્ટાન્ડર્ડ મેથ્સને લગતો કન્સેપ્ટ બંનેનું આ એક વિડીયોમાં હું તમને શીખવાડીશ. જો મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી અમને પણ મોટિવેશન મળે કે જલ્દીથી નવા ચેપ્ટરનું રિવિઝન લાવીએ ને તમારી સમક્ષ રજૂ કરીએ. તમારે સપોર્ટ કરવાનો છે, બરાબર? શેર કરીને જો બધા સ્ટુડન્ટ એના 5 મિત્રને અથવા તો 5 ગ્રુપમાં શેર કરે ને તો પણ વિડીયો ઘણા બધા વિદ્યાર્થી સુધી પહોંચી શકે. તો તમારે ખાલી શેર કરીને અમને હેલ્પ કરવાનો છે વિડીયો. અને લાઇક, જેટલા સ્ટુડન્ટ જોવે છે પોતાની એક લાઇક આપી દેજો, બરાબર? હવે હું વિડીયોની વચ્ચે નહીં કહું, કારણ કે આપણે કન્ટિન્યુ દાખલા સોલ્વ કરીશું. બહુ વ્યવસ્થિત અહીંયા મારી સાથે શીખજો. જેને પણ આ ચેપ્ટરમાં જરીક પણ ડાઉટ હોય, બેઝિક મેથ્સનો સ્ટુડન્ટ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સનો સ્ટુડન્ટ હોય, આ ચેપ્ટરમાં એને ગમે એ ડાઉટ હોય તો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે છે. ઓકે, આવો આપણે પહેલાં બેઝિક કન્સેપ્ટ શીખી લઈએ ચેપ્ટરનો, અને પછી કઈ પ્રકારના દાખલા, કેટલા દાખલા તો કરી જ લેવાના, હરેક રીતના, હરેક મેથડના હું તમને એક દાખલા શીખવાડીશ, બરાબર? પછી રકમ ચેન્જ હોઈ શકે, પણ આપણી પાસે જો કન્સેપ્ટ હોય તો આપણે ગમે એ રકમનો દાખલો ગણી શકીએ. ઓકે, આવો આપણે શરૂઆત કરીએ કન્સેપ્ટથી શીખવાની. જેમ કે તમે સૌથી પહેલાં તો ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? કે ભાઈ સમીકરણમાં બે ચલ હોય, જેમ કે એક્સ અને વાય, ગમે બે ચલ હશે. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ છે એ છે તમારું એક્સ વત્તા બીવાય વત્તા સી બરાબર 0. ચેપ્ટરનું નામ છે દ્વિચલ, એનો મતલબ આ સમીકરણમાં બે ચલ આવવા પડે, એક્સ અને વાય. અને સુરેખનો મતલબ થાય, આપણે આગળના ચેપ્ટરમાં ચેપ્ટર 2માં શીખ્યા હતા, સુરેખ એટલે શું? કે ભાઈ જે ચલ હોય ને એની મહત્તમ ઘાત 1 હોય. તો અહીંયા તમને જે ચલ દેખાય છે એની મહત્તમ ઘાત હંમેશા 1 જ હશે, બરાબર? અને સમીકરણ જેમાં બરાબર આવતું હોય. તો આ આપણે ચેપ્ટરનું નામ સમજાઈ ગયું. એ જે છે, બી જે છે, એ એક્સના સહગુણકને આપણે એ કહીશું, વાયના સહગુણકને બી કહીશું, અને સી થાય અચળ પદ, બરાબર? તો અહીંયા હંમેશા સમીકરણ બે જ સમીકરણ હશે જોડીમાં. તો આપણે જો પહેલું સમીકરણ હોય તો એને આપીએ a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. બીજું સમીકરણ જે છે એને આપણે લખી શકીએ a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. હવે આ a1, a2, b1, b2, c1, c2 ને લગતી કન્ડિશન છે, જેમાં બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, આમાંથી હેતુલક્ષી પ્રશ્ન તમારો હશે ને હશે જ, 100% આવવાનો જ છે. 2 માર્ક્સનો દાખલો પણ પૂછી શકે આ કન્ડિશન ઉપરથી, ને 1 માર્ક્સનો હેતુલક્ષી પ્રશ્ન તો 100% છે. તો આ કન્ડિશન એક પણ વિદ્યાર્થીને ન આવડતી હોય ને એવું બનવું જ ન જોઈએ. હમણાં હું તમને ડિટેલમાં શીખવાડીશ. એના પહેલાં હું તમને અહીંયા કહેવા માગું છું કે જો તમારે છેલ્લા 5 વર્ષના પેપર બોર્ડમાં પૂછાઈ ગયેલા કઈ રીતના હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે, કે કઈ રીતના 2 થી 3 માર્ક્સના દાખલા પૂછાય છે એ શીખવું હોય તો મેં આ વિડીયો અપલોડ કરેલા હતા, લાસ્ટ યર કરેલા હતા, પણ સિલેબસ સેમ છે, બરાબર? છેલ્લા 5 વર્ષના આ વિડીયોમાં 2019થી લઈને 2022 સુધીમાં જેટલા પણ 1 માર્ક્સના પ્રશ્ન પૂછાણા છે ચેપ્ટર 3માંથી એ મેં સોલ્વ કરાવેલા છે. અને આ જે વિડીયો દેખાય છે એમાં 2 થી લઈને 3 ગુણના, 4 ગુણના જે બોર્ડમાં અત્યાર સુધીમાં પૂછાઈ ગયા હોય દાખલા સોલ્વ કરાવેલા છે. તો આ રિવિઝનનો વિડીયો જોઈ લો, પછી તમે અહીંયા પણ જોઈ શકો છો, તમને આઈડિયા આવે કે બોર્ડ કયો ટાઈપનો કન્સેપ્ટ પૂછી શકે છે. હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે અવશ્ય જોજો. ઓકે, હવે આપણે આવીએ કન્ડિશન ઉપરથી. મેં કીધું ને કે ભાઈ a1, a2, b1, b2, c1, c2 ની કન્ડિશન ઉપરથી તમારો તો દાખલો હેતુલક્ષી પ્રશ્ન હશે ને હશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો જો તમારી આ પહેલી કન્ડિશન a1 છેદમાં a2, હવે a1, a2, b1, b2 શું છે હમણાં જ મેં તમને કીધું, એટલે હવે તમને કન્સેપ્ટ ક્લિયર હશે. તો પહેલી કન્ડિશન છે કે જો a1 છેદમાં a2 બરાબર નથી b1 છેદમાં b2 થાય, તો બે રેખા હોય એનું આલેખાત્મક સ્વરૂપ છેદતી રેખા, એટલે કે એક રેખાનો ગ્રાફ આમ આવશે, બીજી રેખાનો ગ્રાફ આવી રીતે આવે, બંને ગ્રાફ એકબીજાને એક બિંદુમાં છેદે. કેટલા બિંદુમાં? એક બિંદુમાં. તો એક બિંદુમાં છેદે છે તો એના ઉકેલ કેટલા હોય? માત્ર ને માત્ર એક જ ઉકેલ મળે. અને જેના માટે બીજો વર્ડ જે છે એ કહેવાય અનન્ય.
અહીંયા તમને એક્ઝામ્પલની સાથે પણ સમજાવ્યું છે. એક્સનો સહગુણક પહેલા સમીકરણનો a1 હોય, બીજા સમીકરણનો હોય a2. પહેલા સમીકરણમાં વાયનો સહગુણક હોય ને b1 કહેશું, b2 કહેશું, અને અચળ પદ તો અચળ પદ કહેવાય. બરાબર. તો પહેલી કન્ડિશન શીખાઈ ગઈ, a1/a2 બરાબર b1 બરાબર નથી b1/b2 થાય તો એનું આલેખાત્મક સ્વરૂપ હોય છેદતી રેખા, અને એને માત્ર ને માત્ર એક ઉકેલ મળે, બીજા શબ્દમાં આપણે કહી શકીએ અનન્ય ઉકેલ મળે. ગોટ ઇટ? ચલો, આ ક્લિયર. બીજી કન્ડિશન જેમાં તમારું થાય a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. આ ત્રણેય જે રેશિયો છે એ સમાન હોય તો આનું જે આલેખાત્મક સ્વરૂપ છે એ સંપાતી રેખા છે. સંપાતી રેખા એટલે એક રેખાની ઉપર જ બીજી રેખાનો બીજા સમીકરણનો ગ્રાફ આવશે, એકદમ એની ઉપર. તો એને સંપાતી રેખા કહેવામાં આવે છે ને એના ઉકેલ કેટલા હોય? અનંત. કારણ કે એક રેખાની ઉપર જ બીજી રેખા છે એટલે અનંત ઉકેલ મળે. તો આ થઈ ગઈ તમારી બીજી કન્ડિશન. અને ત્રીજી કન્ડિશન જેમાં a1/a2 બરાબર તો b1/b2 થાય, પરંતુ બરાબર નથી c1/c2, એટલે કે a1/a2 બરાબર નથી c1/c2 અને b1/b2 પણ બરાબર નથી c1/c2. આ બંને જે છે એ બરાબર હોય તો આ જે સમીકરણ છે એના ઉકેલ હોય છે, એનું આલેખાત્મક સ્વરૂપ હોય સમાંતર રેખા. એટલે એક રેખા દોરશો તો આવી રીતે આવશે, અને બીજી રેખા એને સમાંતર છે. તે નેવર મીટ ઈચ અધર, તે બંને ક્યારેય એકબીજાને મળશે જ નહીં. હવે એકબીજાને મળવાની જ નથી તો એના ઉકેલ કેવા હોય? એના ઉકેલ શક્ય નથી. તો આ તમારું થઈ ગઈ ત્રીજી કન્ડિશન. ક્લિયર? હવે આ ત્રણ કન્ડિશન ઉપરથી હજી એક વસ્તુ પૂછાય છે કે ભાઈ સમીકરણ સુસંગત છે કે નથી એ આપણે કહેવાનું હોય. તો જો તમારી રેખા એક બિંદુમાં છેદે અથવા તો અનંત ઉકેલ હોય, જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ એક બિંદુમાં છેદ છે અને અનંત ઉકેલ છે, તો આ બંને કન્ડિશનમાં સમીકરણ સુસંગત છે. તો આપણે ચેક કરવાનું, જો a1/a2 બરાબર નથી b1/b2 થાય, અથવા તો a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 થાય, તો આપેલા સમીકરણ એકબીજાને સુસંગત છે. અને જો રેખાઓ સમાંતર હોય, આ કન્ડિશન આવે તો તમારું સમીકરણ જે છે એ સુસંગત નથી. 2 માર્ક્સના દાખલા માટે અને હેતુલક્ષી પ્રમાણ માટે આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે બધાને ક્લિયર છે? આવો હવે આપણે અલગ અલગ દાખલા જોઈએ. અહીંયા તમને પહેલું કીધું છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા તો સંપાતી છે તેમ નક્કી કરો. 2 માર્ક્સમાં પણ પૂછી શકે, 1 માર્ક્સમાં પણ પૂછી શકે. 2 સમીકરણ આપ્યા છે ને આપણે આનું સ્વરૂપ નક્કી કરવાનું છે. તો આ રીતમાં આપણે પહેલા શોધી નાખવાનું a1/a2. ચલો આપણે a1/a2 શોધીએ. જેમ કે અહીંયા જોઈ શકીએ છીએ a1 ની કિંમત 6 છે, a2 ની કિંમત છે 2. છેદ ઉડાડીએ તો 3 દુ 6 થાય, એટલે કે જવાબ આવી ગયો 3. છેદમાં કંઈ નથી તો તમે લખી શકો 3/1. ક્લિયર? જો લાઈવ કમેન્ટ કરો ને તો જે આપણો કન્સેપ્ટ ચાલે છે ને એના રિલેટેડ કમેન્ટ કરવાની છે, વધારાની કોઈ વાત નથી કરવાની. બાકી તમે ડાઉટ હોય એ પૂછી શકો છો, અને વિડીયોમાં ધ્યાન આપો એટલે તમારા પણ સમયનો સદુપયોગ થાય. ઓકે, ચલો બીજું આપણે કરીશું. a1/a2 મળી ગયું. હવે આપણે સમીકરણમાંથી લઈ લઈશું b1/b2. આપણે જોઈ શકીએ છીએ વાયનો સહગુણક b1 જે છે એ -3 છે, તો અંશમાં આવશે -3, છેદમાં આવશે -1. અંશમાં માઇનસ છે, છેદમાં માઇનસ છે, તો માઇનસ માઇનસ ઉડી ગયું તો આવશે 3/1. ત્રીજી કન્ડિશન c1/c2 આપણે શોધી લઈએ. તો અહીંયા આવશે c1/c2 બરાબર, આપણે અહીંયા જોઈ શકીએ છીએ c1 ની કિંમત છે +10, છેદમાં c2 ની કિંમત છે +9. તો 10/9 છેદ ઉડતા જ નથી એટલે આ તમારું અહીંયા આમ જ રહેશે 10/9. ત્રણેય કન્ડિશન પરથી આપણું એટલું તો ક્લિયર થઈ ગયું કે ભાઈ a1/a2 બરાબર b1/b2 છે, પરંતુ બરાબર નથી c1/c2. અને આ કન્ડિશન માટે તમારો જે આલેખ હોય કેવો હોય? સમાંતર રેખા. તો અહીંયા લખી નાખવાનું કેવી રેખા મળશે? સમાંતર રેખા. ઓકે, ક્લિયર? સમજાઈ ગયું? થમ્સ આપી દેજો કે હા અમને ક્લિયર સમજાઈ ગયું. જો આનો આ પ્રશ્ન તમને આપ્યો હોય અને કીધું હોય કે આને કેટલા ઉકેલ મળે, તો સમાંતર રેખા હોવાથી આના ઉકેલ મળતા નથી, ઉકેલ શક્ય નથી. તો આપણે અહીંયા લખશું ઉકેલ શક્ય નથી. સમીકરણ સુસંગત છે કે નથી એમ પૂછ્યું હોય તો જ્યારે આ કન્ડિશન હોય ત્યારે સમીકરણ સુસંગત નથી. બંને રેખા એકબીજાને કાં તો એક બિંદુમાં છેદવી પડે ને કાં તો સંપાતી હોવી પડે તો જ સમીકરણ સુસંગત હોય.
ક્લિયર? ઓકે, તો એક આ ટાઈપનો કન્સેપ્ટ પૂછાય તો આપણને આવડી જશે. બીજું આ ચેપ્ટરમાંથી કયો કન્સેપ્ટ પૂછાય? જેમ કે હું વારા ઘડીએ કહું છું કે સમીકરણ આપ્યા હોય ને તમારે ચકાસવાનું હોય કે સમીકરણ સુસંગત છે કે નહીં. તો એના માટે પણ સેમ a1/a2 શોધશું આપણે પહેલાં. તો અહીંયા આવશે a1/a2 બરાબર a1 છે 3 છેદમાં x નો સહગુણક a2 છે 2. એવી જ રીતે આપણે શોધી લેશું b1/b2. તો અહીંયા હું લખું b1/b2 બરાબર b1 ની કિંમત છે 2 છેદમાં b2 ની કિંમત છે -3. ઓકે, નેક્સ્ટ આપણે જો હવે તો આગળની કન્ડિશન શોધવાની જરૂર પણ નથી. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે a1/a2 ને b1/b2 બંને સમાન નથી. તો અહીંયા હું લખી દઈશ કે અહીં a1/a2 બરાબર નથી b1/b2 બરાબર. આપેલ સમીકરણનો આલેખ એકબીજાને એક બિંદુમાં છેદે છે અને સમીકરણ સુસંગત છે. આ કન્ડિશનમાં સમીકરણ કેવા કહેવાય? સુસંગત. ક્લિયર? અહીંયા મેં બીજું પણ ઉદાહરણ લીધું છે. 2 દાખલા સમજાઈ જાય એના માટે. બીજા માટે પણ સેમ સમીકરણ સુસંગત છે કે નહીં જોવા માટે આપણે સૌથી પહેલા લઈશું a1/a2. આપણે જોઈ શકીએ છીએ અહીંયા a1 ની કિંમત 2 છે તો 2 આવશે છેદમાં x નો સહગુણક 4. 2 દુ 4 થાય, છેદ ઉડાડશો તો જવાબ આવશે 1/2. જો ઘણા સ્ટુડન્ટ છે ને 2 દુ 4 એમ છેદ તો ઉડાડી દે પણ જવાબ 2 લખી નાખે. તમારી મોટી સંખ્યા છેદમાં છે તો 2 જે છે છેદમાં આવશે. અંશમાં આપણે શું લખી દઈશું? 1. ઓકે, નેક્સ્ટ આપણે શોધી લઈએ કન્ડિશન b1/b2. તો અહીંયા લખીએ b1/b2 બરાબર -3 છેદમાં -6. અંશમાં માઇનસ, છેદમાં માઇનસ ઉડી જશે. છેદ ઉડાડીએ તો 3 દુ 6 થાય તો જવાબ આવી ગયો 1/2. નેક્સ્ટ આપણે જોઈ લઈએ c1/c2. તો c1/c2 એટલે કે જુઓ આ +8 છે. આપણું જે મેં તમને સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું કે ભાઈ આપણું પ્રામાણિક સ્વરૂપ કયું છે એના સ્વરૂપમાં ફેરવવાનું. તો આ +8 જ્યારે બરાબરની આ બાજુ આવશે તો શું થઈ જશે? -8. એવી જ રીતે આ +9 જ્યારે બરાબરની આ બાજુ આવશે તો શું થઈ જશે? -9. અંશનો છેદ, છેદનો છેદ ઉડી ગયો, માઇનસ ઉડી ગયું તો અહીંયા આવશે 8/9. આપણે જોઈ શકીએ છીએ કન્ડિશન ઉપરથી કે a1/a2 બરાબર તો b1/b2 થાય છે પરંતુ બરાબર નથી c1/c2. એટલે આ સમીકરણ સુસંગત નથી. કારણ કે આ કન્ડિશન કોના માટે છે? સમાંતર રેખા માટે. અને સમીકરણ સુસંગત નથી. ઓકે, ક્લિયર? 1 માર્ક્સ અને 2 માર્ક્સનો કન્સેપ્ટ બેઝિક મેથ્સ વાળાને પણ પૂછાય, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પણ પૂછાય. હું જ્યારે જે કન્સેપ્ટ શીખવું છું ને બંને માટે છે. જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સના ફક્ત કરાવીશ ને ત્યારે કહીશ કે ભાઈ આ ટાઈપના દાખલા તો ફક્ત ને ફક્ત સ્ટાન્ડર્ડ મેથ્સમાં જ પૂછાશે. પરંતુ આમાં એવું નથી. બરાબર? હા, એક વાત આપણે બાકી રહી ગઈ, વેઇટેજની. કોને કેટલા માર્ક્સનું પૂછાશે તો એ નથી કહેતી, કારણ કે ખબર જ છે બેઝિક મેથ્સવાળા જે છે ને આ ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું પૂછાવાનું છે અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે વધારે ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટર છે, કારણ કે એ લોકોને આ ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું પૂછાવાનું છે. એમાંથી 4 માર્ક્સના 2 દાખલા હશે. સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને 4 માર્ક્સના 2 દાખલા હશે અને 1 માર્ક્સના હશે 3 પ્રશ્ન અને 2 માર્ક્સના દાખલા હશે 1. તો આ ટાઈપના દાખલા 2 માર્ક્સમાં તમારે આવી શકશે. બેઝિક મેથ્સવાળાને પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એને આ ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું પૂછાવાનું છે. 1 માર્ક્સના 2 પ્રશ્ન હશે એટલે 2 માર્ક્સ ઈ થયા અને તમારા હશે 3 માર્ક્સના 2 દાખલા. ઓકે, એટલે 6 માર્ક્સ ઈ થઈ ગયા. તો અહીંયા વેઇટેજનું પણ આપણે ડિસ્કશન કરી લીધું. ઓકે, હવે આપણે જોઈએ કે આ ચેપ્ટરમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાતો પ્રશ્ન કે નીચે આપેલા દ્વિચલ-સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને બેઝિક મેથ્સવાળાને આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય છે. કોઈ પણ તમને કીધું હોય કે ભાઈ ઉકેલ આદેશની રીતે મેળવો તો તમારે આદેશની રીતનો યુઝ કરીને જ ઉકેલ મેળવવાના છે. અને જો ન કીધું હોય, ખાલી એમ કીધું હોય કે નીચેના દ્વિચલ-સુરેખ સમીકરણનો યુગ્મનો ઉકેલ મેળવો, તો પછી તમે આદેશની રીત પણ યુઝ કરી શકો છો અને લોપની રીત પણ યુઝ કરી શકો છો. બટ અહીંયા આપણને કીધું છે તો આપણે આદેશની રીતનો જ ઉપયોગ કરીશું. બહુ વ્યવસ્થિત ડિટેલમાં શીખવાડીશ, ધ્યાન રાખજો. 2 જે સમીકરણ આપ્યા છે એને આપણે નામ આપી દઈએ કે ભાઈ આ જે છે એ સમીકરણ 1 છે, આ બીજું જે સમીકરણ છે એને આપણે નામ આપી દઈએ સમીકરણ 2. આદેશની રીતમાં કર્તા બનાવવાનું હોય. 2 માંથી કોઈ પણ એક સમીકરણમાં કર્તા બનાવો. તો હું અહીંયા લખીશ સમીકરણ 1 પરથી
સમીકરણ 1 પરથી, એનો મતલબ હું સમીકરણ 1 માંથી કોકને કરતા બનાવીશ. જેમ કે હું અહીંયા એક્સને કરતા બનાવું તો એક્સ મારું અહીંયા એમ જ રહેશે અને આ પ્લસ વાય જે છે એ બરાબરની પેલી બાજુ જતું રહેશે તો માઇનસમાં આવી જશે. 14 તો હતું એ એમ જ રહી ગયું અને પ્લસ વાય જ્યારે સામે ગયું તો માઇનસ વાય થઈ ગયું. આને આપી દો સમીકરણ નંબર 3. ક્લિયર? બેમાંથી, સમીકરણ 2 માંથી કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ પણ એક ચલને, એક્સને અથવા તો વાયને તમે કરતા બનાવી શકો છો. આટલું ક્લિયર છે. હવે આ જે કિંમત જે છે એક્સની એને તમારે જે સમીકરણમાંથી કરતા નથી બનાવ્યું એ સમીકરણમાં મૂકવાનું. તો હું અહીંયા લખીશ એક્સની કિંમત. આ બધા વાક્ય લખવા પણ જરૂરી છે, 3 માર્ક્સમાં દાખલો પૂછાય. બરાબર? તો આપણે અહીંયા લખીશું એક્સની કિંમત સમીકરણ 2 માં મૂકતા. એક્સની કિંમત સમીકરણ 2 માં મૂકતા આપણે જોઈ શકીએ છીએ સમીકરણ 2 આપણું જે છે અહીંયા હું લખી નાખું x - y બરાબર 4. હવે આ સમીકરણમાં જ્યાં x દેખાઈ રહ્યું છે ત્યાં હું મૂકીશ 14 - y. બરાબર? તો આપણે વેઇટ એક મિનિટ. ઓકે, પેન્સિલ સિલેક્ટ કરી લો. ઓકે, જ્યાં x દેખાશે ત્યાં આપણે શું મૂકીશું? 14 - y. તો અહીંયા x ની જગ્યાએ આવશે 14 - y બરાબર 4. નેક્સ્ટ સ્ટેપ અહીંયા આવશે 14. જો આ y અને y બંને કેવા પદ છે? સમાન પદ છે, સમાન ચલવાળા પદ છે. બંનેની આગળ માઇનસ છે તો બંનેનો સરવાળો થશે. y વત્તા y શું થઈ ગયું? 2y. તો અહીંયા આવશે 2y. નિશાની આવશે માઇનસની બરાબર 4. ઓકે, હવે આ +14 છે. અહીંયા +14 જ્યારે બરાબરની પેલી બાજુ જશે તો કેવા 14 થઈ જશે? -14. તો -2y અહીંયા એમ જ રહેવા દો બરાબર 4. +14 બરાબરની સામે જશે તો થઈ ગયું -14. નેક્સ્ટ સ્ટેપ આપણે કરી લઈએ. અહીંયા -2y એમ જ રહેવા દો. એક પ્લસ છે એક માઇનસ છે એટલે બંને વચ્ચે બાદબાકી થશે. 14 માંથી 4 બાદ કરીશું તો 10 આવશે, પરંતુ નિશાની કેવી આવશે? ઋણની, એટલે કે -10. ડાબી બાજુ માઇનસ, જમણી બાજુ માઇનસ ઉડી જશે. આપણે વાયને કરતા બનાવીએ તો અહીંયા 10 એમ જ રહેશે. આ બે ગુણાકારમાં છે, ગુણાકાર જ્યારે સામે જશે તો આવશે ભાગાકારમાં. છેદ ઉડાડીએ તો 5 દુ 10 થાય. તો આપણને સમીકરણની વાયની કિંમત મળી ગઈ 5. હવે શું કરવાનું? જે સમીકરણમાં તમે કરતા બનાવ્યું હતું એ સમીકરણમાં વાયની કિંમત મૂકવાની. તો અહીંયા y બરાબર 5 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. હવે તમારી એક્સની અથવા તો વાયની બેમાંથી એકની કિંમત આવશે. જે તમે કરતા બનાવ્યું હોય ને એના વિરુદ્ધ ચલની કિંમત આવે. જેમ કે મેં અહીંયા એક્સને કરતા બનાવ્યું હતું તો મને અહીંયા કિંમત કોની મળી? વાયની. હવે આ કિંમત તમારે સમીકરણ 3 માં મૂકવાની. તો સમીકરણ 3 છે આપણું x બરાબર 14 - y. જ્યાં y દેખાશે ત્યાં હું મૂકીશ 5 અને 14 માંથી તમે જ્યારે 5 ને બાદ કરીશો તો તમારો જવાબ આવશે 9. 10, 11, 12, 13, 14. ઓકે, 9. તો આ મળી ગઈ તમને એક્સની કિંમત. અને અહીંયા તમારો 2 અથવા તો 3 માર્ક્સનો દાખલો સંપૂર્ણ પૂર્ણ થાય છે. બહુ ઇઝી છે. ઓપ્શનમાં કાઢતા જ નહીં. બેઝિક મેથ્સવાળાને 3 માર્ક્સનો પૂછાશે અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને આ ટાઈપના 2 માર્ક્સના પૂછાઈ શકે. બરાબર? કારણ કે 4 માર્ક્સ માટે તો થોડોક વધારે ઇઝી પડી જશે આ. તો નીચે તમારે લખી નાખવાનું આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ x ની કિંમત 9 અને y બરાબર 5 થશે. છેલ્લે આમ કરીને એક વાક્ય લખવું ખાસ જરૂરી છે. પ્રેક્ટિસ કરજો એટલે આવડી જશે. તો આ આપણી થઈ ગઈ આદેશની રીત. એક દાખલો મેં તમને શીખવાડી દીધો કે ભાઈ આદેશની રીત હોય તો કઈ રીતે સોલ્યુશન કરવાનું. નેક્સ્ટ આપણે જોઈએ કઈ રીતનો દાખલો પૂછાય. કે હવે તમને પૂછે કે ભાઈ નીચેના સુરેખ સમીકરણ યુગ્મના શક્ય ઉકેલો લોપની રીતનો ઉપયોગ કરી શોધો. અહીંયા આપણને કઈ રીત વાપરવાની કીધી છે? લોપની રીત. જો બેઝિક મેથ્સવાળાને જે 2 દાખલા પૂછે ને 3 માર્ક્સમાં, એક હશે આદેશની રીતવાળો ને એક હશે લોપની રીતવાળો. ફિક્સ જ છે ને આ બંને દાખલા ફરજિયાત અટેમ્પ કરવાના છે. ઇઝી છે એટલા માટે. તો હવે આપણે લોપની રીત કઈ રીતે કરવાનું એ હું તમને શીખવાડી દઉં. જે 2 ક્વેશ્ચનમાં આપ્યું છે એને પહેલાને આપી દો સમીકરણ નંબર 1, બીજાને આપી દો સમીકરણ નંબર 2. લોપની રીતમાં કાં તો તમારા એક્સના સહગુણક સમાન હોવા પડે અને કાં તો બંને સમીકરણના વાયના સહગુણક સમાન હોવા પડે. જો ન હોય તો આપણે એને સમાન કરવાના. જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક્સના સહગુણક પણ સમાન નથી અને વાયના સહગુણક પણ સમાન નથી. તો આપણે આને સમાન કરીશું.
કઈ રીતે કરીશું? તો મારા ખ્યાલથી તો આના ઉકેલ શક્ય હશે જ નહીં, એટલે અહીંયા લખ્યું છે શક્ય ઉકેલો. જો આપણે કરીએ, એક્સના જો મારે સમાન કરવા હોય તો હું આ સમીકરણને 2 વડે ગુણું તો 2 દુ 4 અને અહીંયા 4 છે એટલે સમાન થઈ ગયું. તો આને આપી દઉં સમીકરણ 1 ને 2 વડે ગુણવાનું. તો આપણે અહીંયા લખીશું સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 2 સાથે. જો હવે આપણે સમીકરણ 1 ને 2 વડે તો ગુણી નાખશું, પણ સમીકરણ 2 ની હારે એનો સરવાળો કરવાનો કે બાદબાકી કઈ રીતે ખબર પડે? તો જે ચલ તમે સમાન કરો છો એ ચલની નિશાની જો સરખી હોય તો બાદબાકી કરવાની. જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે, તો આપણે બંને સમીકરણનો શું કરશું? બાદબાકી. સમીકરણ 2 સાથે બાદબાકી કરી લોપ કરતા બાદબાકી કરશું અને પછી શું કરી દેશું? લોપ. ઓકે, સરવાળો કરવાનો કે બાદબાકી? જો બંનેની નિશાની અગર વિરુદ્ધ હોત તો સરવાળો કરે, પણ ત્યાં બંનેની નિશાની સમાન છે એટલે આપણે બાદબાકી કરશું. હવે સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણી નાખીએ. 2 દુ થઈ ગયું 4x વત્તા 3 દુ થઈ ગયું 6y બરાબર 8 દુ થઈ ગયું 16. બીજા સમીકરણ જે છે એને આપણે એમ જ લખી નાખવાનું છે, 4x વત્તા 6y બરાબર 7. બાદબાકી કરવાની છે એટલે કે બંને સમીકરણનું જે નીચેના સમીકરણની નિશાની ફેરવી નાખવાની. જ્યાં પ્લસ દેખાય ત્યાં માઇનસ કરશું ને માઇનસ દેખાય ત્યાં પ્લસ કરવાનું. અહીંયા પ્લસ છે તો માઇનસ, પ્લસ 7 છે તો માઇનસ 7. હવે નવી નિશાની આપણે જોશું, પ્લસ 4x માઇનસ 4x ઉડી ગયું. તો અહીંયા તો આ પ્લસ 6y ને માઇનસ 6y પણ ઉડી જશે. બંને ચલ 0 થઈ ગયા. બરાબર, એક્સની કિંમત પણ 0 થઈ ગઈ અને વાયની કિંમત પણ 0 થઈ ગઈ. એટલે કે આપેલા સમીકરણના ઉકેલ શક્ય નથી. એટલે જ તમને અહીંયા કીધું હતું શક્ય હોય તો. ઓકે, તો લખી નાખવાનું, આમ નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ શક્ય નથી. મેં એવું કાંઈ જોયું નહોતું, મેં તો રેન્ડમલી રકમ લીધી હતી તમને લોપની રીત શીખવાડવા, પણ અહીંયા તો ઉકેલ શક્ય જ નથી. તો હું બીજા જે દાખલા કરાવીશ ને એમાં લોપની રીત આપણે યુઝ કરશું એટલે તમને લોપની રીત સમજાઈ જશે. ક્લિયર? હોપ બધાને સમજાઈ ગયું? આવો આગળ જોઈએ. હવે આગળ જોઈએ આપણે દાખલો છે 2x વત્તા 3y બરાબર 11. અહીંયા બરાબર છે, માઇનસ નહીં. 2x વત્તા 3y બરાબર 11 અને બીજું સમીકરણ છે 2x માઇનસ 4y બરાબર માઇનસ 24 નો ઉકેલ શોધો. અને આગળ કીધું છે કે અને એવો એમ શોધો કે જેથી y બરાબર mx વત્તા 3 થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે બેઝિક મેથ્સવાળા માટે પણ અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળા બંને માટે. ધ્યાનથી સમજો, હું ડિટેલમાં હું તમને શીખવાડીશ. જો સ્ટુડન્ટ વિડીયો લાઇક નથી કર્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો અને તમારા ફ્રેન્ડ્સના ગ્રુપમાં લિંક શેર કરી દો, એટલે મને પણ સપોર્ટ મળે અને નવા વિડીયો રોજ બનાવવાનો અમને પણ ઉત્સાહ થાય કે સ્ટુડન્ટને અમારી મેથડ પસંદ આવે છે. જો તમને મેથડ પસંદ આવતી હોય તો પ્લીઝ વિડીયો લાઇક કરજો. ઓકે, આવો હવે આપણે અહીંયા જોઈએ કે 2 સમીકરણ આપ્યા છે. પહેલું આપણને કીધું છે ઉકેલ શોધો. ઉકેલ એટલે કે x અને y ની કિંમત શોધવાની. જ્યારે આપણને કીધું ન હોય કે ભાઈ આદેશની રીત યુઝ કરો કે લોપની રીત યુઝ કરો, ત્યારે હંમેશા આપણે લોપની રીત યુઝ કરવાની, કારણ કે ઇઝી છે. તો આ બંને સમીકરણને આપણે અહીંયા લખી દઈએ. પહેલું સમીકરણ છે 2x વત્તા 3y બરાબર 11 અને બીજું સમીકરણ છે 2x માઇનસ 4y બરાબર માઇનસ 24. ઓકે, લોપની રીતમાં કાં તો x ના સહગુણક સમાન હોવા પડે ને કાં તો y ના હોવા પડે, ને ન હોય તો આપણે સમીકરણને ગુણીને કરવાના. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બંનેના x ના સહગુણક 2 સમાન છે, પરંતુ આ બંને સમીકરણનું, આ સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી કરવી કે સરવાળો કરવો એ કઈ રીતે ખબર પડે? મેં હમણાં કીધું, જો જે તમારા સમાન પદ હોય એની બંને નિશાની સરખી હોય, જેમ કે અહીંયા પ્લસ છે અહીંયા પણ પ્લસ છે, ત્યારે આપણે બાદબાકી કરવાની. તો ઉપર લખીશું આપણે સમીકરણ 1 અને આ લખવું જરૂરી છે, બરાબર. સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરી, બંને સમીકરણની આપણે બાદબાકી કરશું, બાદબાકી કરી લોપ કરતા. ઓકે,
ચલો બાદબાકી કરવા માટે આ નીચેના સમીકરણની બધી નિશાની આપણે ચેન્જ કરશું. જેમ કે અહીંયા પ્લસ છે તો પ્લસનું માઇનસ થઈ જશે, માઇનસ છે તો માઇનસનું પ્લસ, અને માઇનસ છે તો માઇનસની નિશાની આવી જશે પ્લસ. હવે આપણે નવી નિશાની જોશું, જૂની જે છે એ ભૂલી જવાની. પ્લસ 2x માઇનસ 2x આ પદ ઉડી જશે એટલે જવાબ 0 થઈ ગયું. પ્લસ 3 પ્લસ 4 બંને પ્લસ છે તો સરવાળો થશે, 4 વત્તા 3 થઈ ગયું 7, તો અહીંયા થઈ ગયું 7y બરાબર આ 11 પણ પ્લસ છે ને 24 પણ પ્લસ છે તો બંનેનો સરવાળો થશે તો 4 વત્તા 1 થઈ ગયું 5 અને 3 2 ને 1 થઈ ગયું 3. કેવા 35 આવી ગયા? પ્લસ 35. આપણે y ની કિંમત શોધવાની છે તો y ને કરતા બનાવીએ તો y આવી ગયું 35/7. તો y ની કિંમત મળી ગઈ આપણને 7 પંચા 35. તો અહીંયા આપણને y ની કિંમત મળી ગઈ. ઉકેલ શોધવાના હતા એમાંથી. હવે આ y ની કિંમત કોઈ પણ બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકવાની. જે સમીકરણ તમને ઇઝી લાગે ને એ સમીકરણમાં મૂકો. જેમ કે આપણે જોઈ શકીએ છીએ પ્રથમ પહેલું સમીકરણમાં મૂકીએ તો અહીંયા લખવાનું y બરાબર 5ની કિંમત સમીકરણ, હવે હું આ વાક્ય નથી લખતી, તમને બોલી દઉં છું, બરાબર યાદ રાખજો. y બરાબર 5ની કિંમત સમીકરણ 1માં મૂકતા તો અહીંયા સમીકરણ 1 આપણે લઈ લઈએ, 2x + 3y બરાબર 11. જ્યાં આપણને y દેખાશે ત્યાં આપણે શું લખીશું? 5. તો અહીંયા આવી ગયું તમારું 2x + 3, y ની જગ્યાએ લખીશું 5 બરાબર 11. આગળ સોલ્યુશન કરીએ તો અહીંયા આવશે તમારું 2x + 5 તેરી 15 બરાબર 11. પ્લસ 15 જે છે એ બરાબરની પેલી બાજુ જશે તો -15 થશે. તો અહીંયા નેક્સ્ટ સ્ટેપ આવશે 2x બરાબર 11 -15. આગળ જોઈએ 2x બરાબર એક પ્લસ છે એક માઇનસ છે તો બંને વચ્ચે બાદબાકી થશે. 15માંથી 11 બાદ કરશું તો જવાબ આવશે 4 અને નિશાની મોટી સંખ્યાની, તો મોટી સંખ્યા અહીંયા 15 છે એની નિશાની ઋણ છે તો 4ની નિશાની પણ ઋણ આવશે. x ને કરતા બનાવીશું તો અહીંયા ગયું -4/2. 2 દુ 4 થાય તો x ની કિંમત આપણને મળી ગઈ -2. તો અહીંયા એક પાર્ટ આપણો પૂરો થઈ ગયો. શું કીધું હતું? ઉકેલ શોધો. તો સમીકરણના 2 ઉકેલ મળી ગયા, x બરાબર -2 અને y બરાબર 5. આગળ કીધું છે કે એવો m શોધો જેથી y બરાબર mx + 3 થાય. તો આ જે કિંમત છે y બરાબર mx + 3, આમાં જ્યાં y દેખાય છે ત્યાં y ની કિંમત એટલે કે 5 મૂકીશું બરાબર m, x ની કિંમત લખીશું -2 + 3. બસ આને સોલ્વ કરશો અને તમને m બરાબર જવાબ મળી જશે. તો સૌથી પહેલાં +3 છે બરાબરની આ બાજુ આવશે તો કેવા 3 થઈ જાય? -3. તો અહીંયા 5 - 3 બરાબર ±2 ગુણ્યા m 2m. ઓકે, 5માંથી 3 બાદ કરીશું તો જવાબ 2 આવશે. 2 બરાબર -2m. આપણે mની કિંમત જોતી છે તો એમને કરતા બનાવીએ તો આ +2m જ રહેશે અને આ -2m સાથે ગુણાકારમાં છે. જો રિલેશન m સાથે જોવાની, બરાબર. તો m સાથે -2 ગુણાકારમાં છે, ગુણાકારમાંથી પોતાનું સ્થાન છોડીને સામે જશે તો ભાગાકારમાં જશે તો mની કિંમત આપણને મળી ગઈ -1. બસ આ તમારો જવાબ. ઓકે, હોપ બધાને સમજાણું હશે. 2 માર્ક્સમાં પૂછી શકે અને 3 માર્ક્સમાં પણ આ દાખલો પૂછી શકે. આઈડિયા બધાનો ક્લિયર, કન્સેપ્ટ ક્લિયર છે. હવે આપણે જોઈએ આગળ. 1 મિનિટ. ઓકે, હવે આપણે આગળના દાખલા જોઈએ. એક આ ટાઈપનો દાખલો પૂછાઈ શકે તો તમને આવડી જશે. નેક્સ્ટ છે, ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ ₹3800માં ખરીદ્યા. પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ 1750માં ખરીદ્યા. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. બેઝિક મેથ્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને સ્ટાન્ડર્ડ મેથ્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. વારા ઘડી આ દાખલો પૂછાય છે. આપણે ધારી લેશું, જે આપણને શોધવાનું કીધું હોય એની આપણે ધારી લેવાનું. ધારો કે એક બેટની કિંમત ₹x છે. એક બેટની કિંમત કેટલી છે? ₹x. અને ધારો કે એક દડાની કિંમત, એક બોલની કિંમત છે ₹y. ક્લિયર? હવે તમને પહેલી કન્ડિશન આપી છે એમાંથી પહેલું સૂત્ર બનશે. કેટલા બેટ એ ખરીદે છે? 7 બેટ. તો જો એક બેટના x રૂપિયા હોય તો 7 બેટના કેટલા રૂપિયા હોય? 7x. તો અહીંયા પહેલું સમીકરણ બન્યું 7x.
6 દડાઓ ખરીદે છે, એક દડાના વાય રૂપિયા, તો 6 દડાના કેટલા રૂપિયા થાય? 6 વાય. અને આ બંનેનો જ્યારે સરવાળો કરશે ત્યારે કુલ પૈસા 3800 રૂપિયા. તો આ મળી ગયું આપણને સમીકરણ નંબર 1. બીજા વાક્ય ઉપરથી બીજું સમીકરણ, કેટલા બેટ હવે ખરીદે છે? 3. તો બેટની કિંમત થઈ ગઈ 3x. 5 દડા ખરીદે છે તો દડાની કિંમત થઈ ગઈ 5y. અને જ્યારે આનો સરવાળો કરશે ત્યારે કુલ રૂપિયા થાય છે 1750. આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 2. હવે એક બેટની અને એક દડાની કિંમત એટલે કે આ બંને સમીકરણમાંથી આપણે x અને y ની કિંમત શોધવાની છે બાય યુઝિંગ લોપની રીત. ડન. તો લોપની રીત કરવા માટે કાં તો બંનેના x સમાન હોવા પડે ને કાં તો બંનેના y સમાન હોવા પડે. તો અહીંયા તો આખું અલ્ટરનેટ જ છે, બરાબર. હું એક સમીકરણને કોઈ સાથે ગુણીશ ને તો નહીં થાય, મારે બંને સમીકરણને વિરુદ્ધ સહગુણક સાથે ગુણવા પડશે. તો આપણે સમીકરણ નંબર 1 ને 5 વડે ગુણી લઈએ અને સમીકરણ નંબર 2 ને 6 વડે ગુણી લઈએ અને y ની કિંમત સમાન કરશું. જો તમારે x ની સમાન કરવી હોત તો સમીકરણ 1 ને 3 સાથે ને સમીકરણ 2 ને 7 સાથે પરસ્પર વ્યસ્ત સહગુણક સાથે ગુણી નાખવાનું. તો તમારે અહીંયા વાક્ય લખવાનું સમીકરણ 1 ને 5 સાથે અને સમીકરણ 2 ને 6 સાથે ગુણી બાદ બાકી કરતા. તો હવે હું અહીંયા સમીકરણ 1 ને ગુણું 5 સાથે, 7 પંચા 35x વત્તા 6 પંચા 30y બરાબર 38 પંચા. તો આપણે અહીંયા કરી જોઈએ 38 પંચા 8 પંચા 40 નો 0 વધી પડી 4 5 તેરી 15 16 17 18 19 190. તો આ થઈ ગયું તમારું 190 અને બાકીના 2 0 જે રકમમાં હતા. બીજા સમીકરણને આપણે 6 સાથે ગુણીએ તો 6 તેરી થઈ ગયું 18x વત્તા 6 પંચા 30y બરાબર 175 ને જ્યારે 6 સાથે ગુણીશું 6 પંચા 30 નો 0 વધી પડી 3 7 છંગ 42 43 44 45 નો 5 વધી પડી 4 6 એકા 6 7 8 9 10 1050. તો અહીંયા આવી ગયું 1050 અને એક આ જે 0 છે એ ઉમેરવાનું થઈ ગયું. બંને સમીકરણને આપણે ગુણી લીધા. હવે આપણે બાદબાકી કરવાની છે તો નીચેના સમીકરણની બધી જ નિશાની ફેરવી નાખશું. અહીંયા પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ. આવો આપણે હવે સોલ્યુશન કરીએ તો અહીંયા પ્લસ 30y માંથી માઇનસ 30y ઉડી જશે એટલે એ સંખ્યા થઈ ગઈ 0. એક્સનું જોઈએ તો એક પ્લસ છે એક માઇનસ છે. તો 35 માંથી જ્યારે આપણે 18 બાદ કરીશું તો શું આવશે? 9 10 11 12 13 14 ને 15 7 અને અહીંયા થઈ ગયું 2 માંથી 1 જાય તો 1 એટલે 17 વધશે. 17x બરાબર 0 માઇનસ 0 0 0 માઇનસ 0 0 10 માંથી 5 જશે અને અહીંયા આવશે 8. 10 માંથી 5 જશે તો આવશે 5 અને અહીંયા આવી ગયું 8 અને 1 માઇનસ 1 0. x આપણે જોતું છે તો x ને કરતા બનાવીશું તો અહીંયા આવશે 85 100 છેદમાં 17 17 પંચા 85. હવે આપણે અહીંયા x ને કરતા બનાવીશું 17 પંચા 85 થઈ ગયું તો x ની કિંમત આપણને મળી ગઈ રૂપિયા 500 બરાબર. તો અહીંયા આપણને એક બેટની કિંમત મળી ગઈ. હવે આપણે આ x ની કિંમત બે માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકવાનું. તો તમારે લખવાનું x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા આપણે અહીંયા સમીકરણ 1 લઈ લઈએ. એ સમીકરણ 1 છે 7x વત્તા 6y બરાબર 3800. બીજા સમીકરણમાં મૂકવું હોય તો જેમ કે અહીંયા જો બીજું સમીકરણ થોડુંક ઈઝી છે, નાની કિંમત છે, તો ચલો આપણે છે ને સમીકરણ 2 માં કિંમત મૂકીએ. જે ઈઝી લાગે ને ગણતરીમાં એમાં મૂકવાનું. તો તમારે લખવાનું x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 છે આપણું 3x વત્તા 5y બરાબર 1750. જ્યાં x દેખાશે ત્યાં આપણે મૂકીશું 500 તો 5 તેરી 15 થઈ ગયું. તો ડાયરેક્ટ મેં અહીંયા લખી દીધું 1500 વત્તા 5y બરાબર 1750. આ પ્લસ 1500 જ્યારે બરાબરની પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે તો અહીંયા 5y એમ જ રહેશે બરાબર 1750 માંથી જ્યારે 1500 બાદ કરશે તો આવી જશે 5y બરાબર 0 માઇનસ 0 0 5 માઇનસ 0 5 7 માંથી 5 જશે તો આવશે 2 અને 1 0 એટલે 250 રૂપિયા. તો y ની કિંમત આપણને મળશે 250. આ 5 અહીંયા ગુણાકારમાં છે, ગુણાકાર જ્યારે સામે જશે તો ભાગાકારમાં થશે. 25 25 25 ને 1 0 તો y ની કિંમત મળી ગઈ રૂપિયા 50.
અહીંયા તમારો આ જવાબ પૂરો થાય છે. નીચે સેન્ટેન્સમાં લખી નાખવાનું કે આમ કરીને વાક્ય એક લખવું ખાસ જરૂરી છે. બરાબર, વિધિન ફ્યુ સેકન્ડમાં તમે લખી શકો છો. નીચે લખવાનું આમ એક બેટની કિંમત ₹500 અને એક દડાની કિંમત ₹50 થાય. જો તમે રૂપિયાની સિમ્બોલ નહીં કર્યો હોય, એકમ નહીં આપ્યો હોય, તો તમારો 1 માર્ક્સથી લઈને અડધો માર્ક્સ કપાશે. એટલે ખાસ એકમ લખવો જરૂરી છે. ક્લિયર? તો આ દાખલો વારાઘડીએ પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ છે, કરી લેજો. નેક્સ્ટ તમને આ રીતનો દાખલો પૂછે કે અપૂર્ણાંકવાળો. આ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. અપૂર્ણાંકના દાખલા પૂછાય છે, ધ્યાનથી સમજો. તમને કીધું હોય સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, બેઝિકમાં પણ 3 માર્ક્સમાં પૂછાઈ શકે. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9/11 બને છે, અને જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5/6 બને તો અપૂર્ણાંક શોધો. પહેલાં આપણને સમીકરણ બનાવતા આવડવા પડે. જો તમે સમીકરણ બનાવી લેશો પછી તો આપણને ઇઝી છે, લોપની રીતે સમીકરણ સોલ્વ કરતા તો આવડે જ છે. ઓકે, અપૂર્ણાંક શોધવાનો છે એટલે અપૂર્ણાંકમાં 2 વસ્તુ હોય, અંશ હોય અને છેદ હોય. તો આ અંશને આપણે x ધારીશું અને છેદને y ધારીશું. તો અહીંયા લખી નાખો, ધારો કે અપૂર્ણાંકનો, ધારો કે, જો હું રિવિઝન કરાવું છું ને એટલે અહીંયા બધું વ્યવસ્થિત નથી લખતી, તમારે મેં ચેપ્ટર સમજાવ્યું હોય ત્યાં બહુ ડિટેલમાં લખ્યું હોય. રિવિઝન આપણે ફટાફટ કરશું. બરાબર, તો આપણે લઈશું કે ભાઈ ધારો કે અપૂર્ણાંકનો જે અંશ છે એ x છે અને ધારો કે અપૂર્ણાંકનો જે છેદ છે એ y છે. ક્લિયર થઈ ગયું? હવે તમને કે છે અંશમાં 2 ઉમેરી દો. તો અહીંયા હું સમીકરણ બનાવીશ. અંશ જે છે એ x, એમાં પણ 2 ઉમેરવાનું અને છેદને આપણે છેદમાં જ લખીશું. તો છેદ જે y છે એમાં પણ 2 ઉમેરવાનું. તો બંનેમાં 2 ઉમેરતા 9/11 બને. એનો મતલબ બરાબર અપૂર્ણાંકની કિંમત આપણને મળી ગઈ 9/11. સોલ્વ કરીએ આપણે પહેલાંને. આના પરથી આપણને પહેલું સમીકરણ મળશે. સોલ્વ કરવા માટે આપણે ક્રોસ ગુણાકાર કરવાનો, ચોકડી ગુણાકાર. 11નો ગુણાકાર x + 2 સાથે કર્યું તો અહીંયા આવશે 11x + 11 × 22 બરાબર 9નો ગુણાકાર y + 2 સાથે થશે તો આવશે 9y + 9 × 2 18. ઓકે, x અહીંયા જે છે એને એમ નામ રાખો અને આ +9y જ્યારે બરાબરની આ બાજુ આવશે તો થઈ જશે -9y. તો આ થઈ ગયું તમારું 11x - 9y બરાબર 18 એમ જ રહેશે. અચળ પદને આપણે સાથે કરીએ છીએ તો +22 જ્યારે બરાબરની આ બાજુ આવશે તો થઈ જશે -22. નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ, 11x - 9y બરાબર, એક પ્લસ છે એક માઇનસ છે, બંને વચ્ચે બાદબાકી થશે. 22માંથી 18 બાદ કરશું તો આવશે 4, પરંતુ નિશાની મોટી સંખ્યાની એટલે કે -4 આવશે. આને આપી દો સમીકરણ નંબર 1. ઓકે, હવે બીજી કન્ડિશનમાંથી આપણને બીજું સમીકરણ મળશે. જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરીએ તો અપૂર્ણાંકનો અંશ x છે એમાં પણ 3 ઉમેરી દેશું અને અપૂર્ણાંકનો છેદ y છે એમાં પણ 3 ઉમેરશું તો આપણને અપૂર્ણાંક બનશે 5/6. ક્રોસ ગુણાકાર કરીએ. 6 × x 6x + 6 તરી 18 બરાબર 5y + 5 તેરી 15. વાયને જ્યારે આપણે આ બાજુ લાવીએ તો માઇનસ થઈ જશે તો અહીંયા થઈ ગયું 6x - 5y બરાબર 15 - 18. નેક્સ્ટ સ્ટેપ આપણે કરી દઈએ. 6x - 5y બરાબર, એક પ્લસ છે એક માઇનસ છે તો બંને વચ્ચે બાદબાકી થશે અને 18માંથી 15 બાદ કરીશું તો 3 જવાબ આવશે, પરંતુ કેવા 3 આવશે? -3. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. બંને સમીકરણને હવે આપણે લોપની રીતથી સોલ્વ કરીશું તો જ આપણને x અને y ની કિંમત મળશે. તો લોપની રીતથી સોલ્વ કરવા માટે કાં તો તમારા બંને x સમાન હોવા પડે ને કાં તો બંને y હોવા પડે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ના તો x સમાન છે ના તો y છે. તો કયા સમીકરણને મારે જો y ને સમાન કરવા હોય તો સમીકરણ 1 ને 5 વડે અને સમીકરણ 2 ને 9 સાથે ગુણવું પડે તો બંને સમીકરણના y સમાન થશે. તો આવો આપણે સમીકરણ 1 ને 5 સાથે ગુણીએ. 11 × 5 55x, વારાઘડીએ પેન સિલેક્ટ કરવી પડશે એટલે થોડીક વાર લાગશે. બરાબર, 55x પછી છે 9y ને જ્યારે આપણે 5 સાથે ગુણીશું તો -5 × 9 45y બરાબર +- 4 × 5 20.
સમીકરણ 2 જે છે એને 9 સાથે ગુણવાનું છે, તો 6 × 9 = 54x. પછી સમીકરણમાં છે માઇનસ, તો માઇનસ જ આવશે. 6 5 × 9 45y. મને અહીં આગળની સ્લાઇડમાંથી દેખાય છે એટલે હું ફટાફટ સ્લાઇડ ચેન્જ નથી કરતી, બરાબર. -3 હતું ને -3 ને 9 સાથે ગુણીશું તો 9 × 3 = 27, એટલે કે અહીંયા આવી ગયું -27. જે બે સમાન છે એની નિશાની સમાન જ છે, માઇનસ માઇનસ જ છે, તો જ્યારે સમાન નિશાની હોય ત્યારે બંને સમીકરણની બાદબાકી કરવાની. બાદબાકી કરવા માટે નીચેનું જે પદ છે, નીચેની જે સમીકરણ છે એની બધી નિશાની ફેરવી નાખશું. પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, માઇનસ છે તો પ્લસ. ઓકે, ચાલો. 55 પ્લસ છે, 54 માઇનસ છે, તો 55 માંથી 54 જશે તો x વધશે, નિશાની મોટી સંખ્યાની એટલે કે +x. આ 45 માઇનસ 45 પ્લસ ઉડી ગયું, બરાબરની અહીંયા બરાબર લખી દઈએ. એક પ્લસ છે, એક માઇનસ છે, તો બંને વચ્ચે બાદબાકી કરશું ને 27 માંથી 20 ને જ્યારે આપણે બાદ કરીશું તો જવાબ આવશે +7. એક્સની કિંમત આપણને મળી ગઈ 7, એટલે કે અપૂર્ણાંકનો અંશ મળી ગયો. હવે આ એક્સની કિંમત 2 માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકવાની, તો આપણે અહીંયા લખીએ x = 7 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ગમે સમીકરણમાં મૂકી શકો છો, બરાબર. તો સમીકરણ 1 આપણું છે 11x - 9y બરાબર -4. સમીકરણ 1 છે જ્યાં x દેખાઈને આપણે 7 મૂકીશું તો 11 × 7 થઈ જશે 77 -9y બરાબર -4. આ +77 જ્યારે બરાબરની પહેલી બાજુ જશે તો -77 થઈ જશે. અહીંયા આવશે તમારું -9y બરાબર -4 -77 -9y બરાબર. અહીંયા બંને સંખ્યા માઇનસ છે તો બંને વચ્ચે પ્લસ થશે, પરંતુ નિશાની આવશે માઇનસની. 77માં તમે જ્યારે 4 ઉમેરશો તો આવશે 81. એક પ્લસ એક માઇનસ, ડાબી બાજુ જમણી બાજુ માઇનસ માઇનસ ઉડી જશે, તો વાયને જ્યારે આપણે કરતા બનાવીએ તો 81 ના છેદમાં 9, 90 81 થાય તો y બરાબર 9 ની કિંમત મળી ગઈ. હવે ઘણા સ્ટુડન્ટ એટલા એક્સાઇટમેન્ટમાં હોય ને કે બસ મળી ગયો આપણને જવાબ, x = 7 અને y = 9. 1 થી લઈને 1.5 માર્ક્સ તમારો કપાય. કારણ કે રકમમાં તમે જુઓ, તમને અહીંયા કીધું છે કે અપૂર્ણાંક શોધો. x અને y ની કિંમત નથી શોધવાની, તમારે શું શોધવાની છે? અપૂર્ણાંક. તો અપૂર્ણાંક શોધવા માટે આપણે અહીંયા લખીશું અપૂર્ણાંક બરાબર આમ માગેલ અપૂર્ણાંક બરાબર. અપૂર્ણાંક આપણે કઈ રીતે લખીએ કે ભાઈ કંઈક અંશમાં હોવું પડે અને કંઈક છેદમાં હોવું પડે. તો અંશને આપણે x ધાર્યો તો x ની કિંમત આવી 7 અને y ની કિંમત આવી ગઈ 9. તો આ તમારો જવાબ 7/9. ક્લિયર? તો એના માટે જ રિવિઝન કરવાનું હોય, જેથી આપણે આ ટાઈપની નાની નાની મિસ્ટેક એક્ઝામમાં ન કરીએ. તો એક આ ટાઈપનો દાખલો પૂછાશે. આઈ હોપ બધાને સમજાઈ ગયું છે. સાથે સાથે ગણતા જજો. આગળ આપણે જોઈ લઈએ અલગ ટાઈપના દાખલા. નેક્સ્ટ આપણે આગળ જોઈએ. તમને જો એક ઉંમરને લગતા દાખલા પૂછાવાની શક્યતા વધારે છે, એટલે ઉંમરને લગતા દાખલા કરી નાખજો. મેં તમને અહીંયા એક એક્ઝામ્પલ લીધો છે, હું શીખવાડીશ, ધ્યાન રાખજો. તમને રકમમાં કીધું છે કે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. આજથી 10 વર્ષ પછી નૂરીની ઉંમર જે છે એ સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર, વર્તમાન એટલે કે હાલની ઉંમર શોધવાની છે. તો આપણને જે પહેલાં શોધવાનું હોય એ ધારી લેવાનું. તમારે અહીંયા વ્યવસ્થિત આખા વાક્યમાં લખવાનું, ધારો કે નૂરીની હાલની ઉંમર, હું અહીંયા આખું લખતી નથી, ધારો કે તમારે લખવાનું, ધારો કે નૂરીની વર્તમાન ઉંમર x વર્ષ છે. વાક્ય આખા લખજો, બરાબર. અને આપણે ધારી લઈએ કે ભાઈ સોનું જે છે એની વર્તમાન ઉંમર છે y વર્ષ. એટલું ક્લિયર થઈ ગયું? હવે કન્ડિશન તમને અહીંયા શું કીધું છે? જો 5 વર્ષ પહેલા, એટલે કે આજથી 5 વર્ષ પહેલા હોય તો હાલની ઉંમરમાં 5 બાદ કરીશું, અને 5 વર્ષ પછી કદાચ કીધું હોય તો આપણે 5 ઉમેરવાનું. ઓકે, તમને એમ કે તમે 5 વર્ષ પહેલાં કેટલા વર્ષના હતા, તો તમારી હાલની ઉંમરમાં તમે 5ને બાદ કરો, પછી તમે કહી શકો કે ભાઈ હું એટલા વર્ષનો હતો. તો અહીંયા આપણને 5 વર્ષ પહેલાં કીધું છે, તો આપણે બંનેની 5 વર્ષ પહેલાંની ઉંમર લખી નાખીએ. અહીંયા એક લખી નાખો કે ભાઈ 5 વર્ષ પહેલાં.
આજથી 5 વર્ષ પહેલાં નૂરી જે હતી એ હતી x-5 વર્ષની. કારણ કે અત્યારે એની ઉંમર x છે તો 5 વર્ષ પહેલાં એ કેટલા વર્ષની હોય? x-5 વર્ષની. એવી રીતે આજથી 5 વર્ષ પહેલાં સોનુની ઉંમર હતી y-5 વર્ષ. ક્લિયર? હવે કન્ડિશન જુઓ. તમને પહેલાં કોનું નામ આપ્યું છે? ઘણાને છે ને એ નથી ખબર પડતી કે ભાઈ આ 2 ગણી કીધી કે 3 ગણી કીધી તો કોની ઉંમર આરે ગુણવાનું, એ હું તમને શીખવાડું. પહેલાં શું કીધું છે? નૂરી. તો નૂરીની ઉંમર લખી નાખો. 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર કેટલી હતી? x-5. હવે આપી દો બરાબર. જે બીજું કીધું હોય ને એની જ્યારે ગુણાકાર હશે, એની જ્યારે કન્ડિશન હશે. સોનુની ઉંમરથી 3 ગણી. 3 ગણી એટલે 3 ગુણી નાખવાનું. કોની આરે 3 ગુણવાનું છે? સોનુની ઉંમર સાથે. તો સોનુની ઉંમર છે y-5 વર્ષ. ઓકે, હવે આપણે આ કાઉન્સને સોલ્વ કરી નાખીએ તો અહીંયા થઈ ગયું x-5 બરાબર 3 ગુણ્યા y થઈ ગયું 3y પ્લસ માઇનસ માઇનસ 5 તેરી 15. સમીકરણ બનાવવા માટે આપણે x અને y ને સાથે કરીએ તો અહીંયા x જે છે એ એમ જ રહેશે. આ પ્લસ 3y બરાબરની આ બાજુ આવશે તો થઈ જશે માઇનસ 3y બરાબર આ માઇનસ 15 અહીંયા એમ જ રહેશે અને આ માઇનસ 5 જ્યારે આ બાજુ આવશે તો થઈ જશે પ્લસ 5. નેક્સ્ટ સ્ટેપ મળી ગયું આપણને અહીંયા x-3y બરાબર એક પ્લસ છે એક માઇનસ છે, બંને વચ્ચે બાદબાકી થશે. 15માંથી 5 બાદ કરીશું તો જવાબ આવશે 10, પરંતુ નિશાની આવશે મોટી સંખ્યાની એટલે કે માઇનસ. આ તમને મળી ગયું સમીકરણ નંબર 1. પહેલી કન્ડિશનમાંથી સમીકરણ 1 મળી ગયું. હવે આપણે બીજી કન્ડિશન જોઈ લઈએ. બીજી કન્ડિશનમાં કીધું છે કે આજથી 10 વર્ષ પછી, તો 10 વર્ષ પછી માટેની બંનેની ઉંમર આપણે લખી નાખીએ. આજથી 10 વર્ષ પછીની વાત કરીએ તો 10 વર્ષ પછી નૂરી જે હશે એ હશે x+10 વર્ષની અને 10 વર્ષ પછી સોનું જે હશે એની ઉંમર થઈ ગઈ હશે y+10 વર્ષ. અત્યારે જે હોય એમાં 10 વર્ષ ઉમેરી દીધા. હવે કન્ડિશન જુઓ. પહેલાં કોણ કીધું છે? નૂરી. તો આપણે નૂરીની 10 વર્ષ પછીની ઉંમર પહેલાં લખીશું એટલે કે x+10, પછી આપી દેવાનું બરાબર. સોનુની ઉંમરથી 2 ગણી પાછળ બીજું જે આપ્યું હોય એની સાથે બધી કન્ડિશન કરવાની. તો સોનુની ઉંમર સાથે આપણે 2 ને ગુણી દઈશું તો અહીંયા થઈ ગયું 2 ગુણ્યા y+10. કાઉન્સને સોલ્વ કરીશું, સમીકરણ બનાવીશું તો અહીંયા થઈ ગયું x+10 બરાબર 2 ગુણ્યા y 2y વત્તા 10 દો 20. નેક્સ્ટ સ્ટેપ આવશે x અહીંયા એમ જ રહેશે. આ પ્લસ 2y જ્યારે પોતાનું સ્થાન છોડીને આ બાજુ આવશે તો થઈ જશે -2y બરાબર 20 એમ જ રહેશે. પ્લસ 10 જ્યારે આ બાજુ આવશે તો થઈ જશે -10. નેક્સ્ટ સ્ટેપ x - 2y બરાબર 20માંથી 10 ને બાદ કરીશું તો 10 જવાબ આવશે. આને આપી દો સમીકરણ નંબર 2. હવે આપણી પાસે 2 સમીકરણ મળી ગયા. પછી આ બંને સમીકરણમાં આપણે શું કરવાનું? લોપ. આપણે જોઈ શકીએ છીએ કે આ સમીકરણનો x ચલ અને આ સમીકરણનો x નો સહગુણક બંનેનો 1 સમાન છે. તો કોઈ સમીકરણને કોઈની સાથે ગુણવા પડશે નહીં, ડાયરેક્ટ આપણે લોપ કરીશું. તો પહેલું સમીકરણ છે x - 3y - 10. અહીંયા પહેલાં હું લખી નાખું સમીકરણ. પહેલું સમીકરણ છે x - 3y બરાબર -10 અને બીજું સમીકરણ આપણને મળ્યું x - 2y બરાબર +10. મળી ગયું? તો અહીંયા ઉપર લખજો સમીકરણ 1 અને સમીકરણ 2 નું લોપ કરી. હવે જુઓ, જે આપણે ઉડાડવાનું છે ને સમાનવાળું એની નિશાની સરખી છે તો બાદબાકી કરવાની. તો તમે લખશો સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરી લોપ કરતા. બાદબાકી કરવી છે એટલે નીચેના સમીકરણની બધી નિશાની આપણે ફેરવી નાખશું. પ્લસ દેખાય ત્યાં માઇનસ, માઇનસ દેખાય છે ત્યાં પ્લસ અને પ્લસ દેખાય છે ત્યાં માઇનસ. ઓકે, પ્લસ એક્સમાંથી -x જશે તો આ સ્ટેપ તમારું કેવું થઈ જશે? પ્લસમાંથી માઇનસ જશે તો આ સ્ટેપ તમારું 0 થઈ જશે. તો આપણે આ ઉડાડી દઈએ. +x - x થઈ ગયું કટ. એક પ્લસ છે એક માઇનસ છે તો બંને વચ્ચે બાદબાકી થશે. 3માંથી 2 ને બાદ કરીશું તો 1 વધશે તો આપણે અહીંયા લખી દઈએ y. પરંતુ નિશાની આપવાની મોટી સંખ્યાની તો અહીંયા માઇનસની નિશાની 3 ને છે તો આપણે y ને પણ આપશું માઇનસની નિશાની બરાબર -10 -10 બંને માઇનસ છે, બંને વચ્ચે સરવાળો થશે 10 + 10 20, પરંતુ નિશાની આવશે મોટી સંખ્યાની. માઇનસ માઇનસ કટ થઈ ગયું તો અહીંયા y મળી ગયું આપણને 20. હવે આ y ની કિંમત આપેલા 2 સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકવાની. તો હું અહીંયા લખીશ કે ભાઈ y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, y ની કિંમત સમીકરણ 2 માં
મૂકતા સમીકરણ 2 માં આપણે y ની કિંમત મૂકીશું. સમીકરણ છે આપણું x - 2y બરાબર 10, જ્યાં x માઇનસ y છે 20, 20 ગુણ્યા 2 કેટલા થઈ જાય 40, તો અહીંયા આવશે 40 બરાબર 10. x બરાબર -40 જ્યારે બરાબરની પહેલી બાજુ જશે તો +40 થઈ જશે, તો 10 + 40, x બરાબર 10 + 40 થઈ ગયું 50. અહીંયા આપણો દાખલો પૂરો. નીચે તમારે લખી નાખવાનું આમ x આપણે કોને ધાર્યું હતું? નૂરીને. તો આમ નૂરીની હાલની ઉંમર 50 વર્ષ અને સોનુની હાલની ઉંમર 20 વર્ષ થાય. આ આખો તમારો દાખલો, ઉંમરને લગતા દાખલા. તો અહીંયા ચેપ્ટર 3 ને રિલેટેડ જેટલા પણ ટાઈપના દાખલા પોસિબલ છે, હવે આની રીતે કન્ડિશન ગમે એ અલગ અલગ આવી શકે, પણ તમને સમીકરણ કઈ રીતે બનાવવાનું એ આપણે શીખ્યા. તો અહીંયા બેઝિક મેથ્સવાળાનું, સ્ટાન્ડર્ડ મેથ્સવાળાનું સંપૂર્ણ ચેપ્ટર 3નું રિવિઝન કમ્પ્લીટ થાય છે. મને કમેન્ટ કરજો રિવિઝન કેવું લાગ્યું, બાકી કયા ચેપ્ટરનું રિવિઝન તમારે જોવું છે. અને એક દાખલો અહીંયા સ્ટાન્ડર્ડ મેથ્સવાળા હું અહીંયા લેવો ભૂલી ગઈ છું એટલે, પણ અત્યારે મને યાદ આવે છે કે જે સંખ્યા, એકમનો અંક ને દશકનો અંક ને સંખ્યાની જે અદલા બદલી કરવાવાળો દાખલો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 4 માર્ક્સ માટે. તો એ તમે કરી લેજો, બરાબર. આપણે અહીંયા એડ નથી કર્યો, નકર હું હારો શીખવાડી દે તમને. તમારે જો જોવો હોય તો જે 3જું ચેપ્ટર મેં સોલ્વ કરાવીને ઓલરેડી વિડીયો અપલોડ કર્યા છે, ત્યાં સ્પેશિયલ દાખલો બહુ વ્યવસ્થિત સમજાવ્યો છે, તમે જોઈ શકો છો. બાકી કંઈ પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછજો. અને એક વખત આ જે 2 વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ખાસ જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેથી તમને બોર્ડમાં કઈ રીતના દાખલા પૂછી શકે છે એનો આઈડિયા આવી જાય. બાકી મળીએ મારા નવા વિડીયોમાં. ખૂબ મહેનત કરજો, બહુ સારું રિઝલ્ટ લાવજો. બાય.